સાહેબ જ્યારે મુખ્ય પરીક્ષાની તૈયારી હોય ને, પરીક્ષા કોઈ પણ હોય, તમારી તો ટાટ એસ કે એચએસ જ હશે, પણ મુખ્ય પરીક્ષા કોઈ પણ હોય સાહેબ, મુખ્ય પરીક્ષા માટે માત્ર ને માત્ર જ્ઞાન એકેડમી અને મહેશ હાજુલિયા સરને જ યાદ કરવાના હોય. અને એમાંય જ્યારે ટાટની પરીક્ષા હોય સાહેબ, ત્યારે તો આમ સામાન્યપણે આનો કોઈ બીજો વિકલ્પ નથી. મુખ્ય પરીક્ષા એટલે મહેશ હાજુલિયા સર, આટલું ખાસ યાદ રાખજો. તમને 100% લખવાનો કોન્ફિડન્સ આવી જાય એવી રીતે ભણાવવાનું મારું કાયમ આયોજન હોય છે. આયોજન વગર ક્યારેય ઉતરવાનું નહીં, ખોટી વાતો કરવાની નહીં. શક્ય હોય એટલા વ્યાકરણ દોષનું નિવારણ મારા લેક્ચરમાં લગભગ થતું હશે. આ પ્રકારે તમારે સાહેબ મુખ્ય પરીક્ષાની તૈયારી કરવી છે. તમારે એસ આપવાની હોય કે એચએસ આપવાની હોય, એચએસની બેચમાં તો પ્રવેશ બંધ કરી દીધો છે. એસ માટે આપણે 8 તારીખથી નવી બેચ શરૂ કરવા જઈ રહ્યા છીએ. 8/5/2026 એનો સમય સાંજે 5 વાગ્યાનો હશે. ઓફલાઈન બેચ નવી શરૂ થાય છે. જે મિત્રોને એવું થતું હોય કે સાહેબ અમારે તમારી સાથે રૂબરૂ તમારી પાસે આવીને ભણવું છે, એ મિત્રો છે આ 2 નંબર ઉપર ફોન કરે. જે મિત્રોને સાહેબ ગાંધીનગર સુધી આવવાની અનુકૂળતા નથી તો ખરેખર તમારા દુર્ભાગ્ય છે હો. જે લોકોને ગાંધીનગર આવવા મળે છે એ બિલકુલ ભાગ્યશાળી છે. એની પાછળનું રીઝન છે મિત્રો કે આમાં પેપર ચેકિંગ અગત્યના હોય છે. તો તમારે ઓફલાઈન કોન્ટેક્ટ કરવો છે તો નંબર નોંધી લો, 84 699 77 555 આપણો કોન્ટેક્ટ નંબર છે. બીજો નંબર નોંધી લો, 89 803 77 555. આ ઓફલાઈન જ્ઞાન એકેડમી ગાંધીનગરના કોન્ટેક્ટ નંબર છે, જ્ઞાન એકેડમીના. અને જે મિત્રોને સાહેબ ઓનલાઈન રેકોર્ડેડ બેચ લેવાની અનુકૂળતા છે એમને જ્ઞાન એકેડમી ઓનલાઈન આ આપણી એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી લેવાની. આ નંબર ઉપર ફોન કરવાનો, 87 582 77 555 અને 87 583 77 555. તમારી સફળતા તમારા હાથમાં છે જો તમે જ્ઞાન એકેડમીની સાથે છો. તમને આજે લખવા આપ્યો ને પહેલો, એ આપણે કયો આપ્યો તો? વર્ણનાત્મક આપ્યો હતો ને સવારમાં, એટલે આપ્યો તો વર્ણનાત્મક. કાલે માની લો હું તમને ચિંતનાત્મક ભણાવીશ ને તો સવારમાં પહેલાં ચિંતનાત્મક એક લખાવડાવીશ. અહીંયા એક લખશો, એમાં હશે નહીં લખાવું, કંઈક બીજું લખાઈશ બહાર એ લખો ને પછી આપણે એની ઉપર ચર્ચા કરીએ. બોલો આમાંથી કયો લખો છે? આપણે તમે કોઈ લખીએ. આ 4 ટાઇટલ છે. બધા પ્રવાસ ઉપર કળશ ઢોરો છો ને? હા કે ના? સારું. બીજો તમને ઘરે લખવા આપીશ. આ આપણે લખીએ છીએ, આ તમારું હોમવર્ક છે. બસ કોઈ કાંઈ બોલતું હતું ને એ તમારા હોમવર્કમાં લખવાનો છે. આ આપણે લખીએ છીએ, આ હોમવર્ક છે તમારું. એટલે બધા કાલે આવશો ત્યારે પિન પેજમાં આ જમા કરાવશો. અહીંયા ક્લાસરૂમમાં આવીને બેસો ને ત્યારે અહીંયા બીજો લખશું આપણે, પણ ઘરેથી બધા ફરજિયાત આ લખીને આવશો. મારું પ્રાથમિક શાળાનું શિક્ષણ એ તમારે લખવાનું છે. આપણે મારો યાદગાર શૈક્ષણિક પ્રવાસ લખીએ. ચલો જો આમાં પહેલા શું લખવી છે આપણે? પ્રસ્તાવના, બરોબર ને? જો તમને કોઈક નિબંધ આપ્યો હોય વર્ણનાત્મક ને એમાંથી પ્રસ્તાવના તમારે લખવી છે તો કઈ કઈ રીતે લખી શકાય આપણે વિચારીએ. ઇન્સ્ટન્ટ જ વિચારવાનું છે, આમાં મજા આવે. ઇન્સ્ટન્ટ વિચારો ને એટલે તમારું તો છે જ, કારણ કે તમને જ્યારે જ્યારે વર્ણનાત્મક પૂછશે એટલે તમારે લખતું જશે. એક યાદગાર શબ્દ ઉપર તમે પ્રસ્તાવનામાં કંઈક લખી શકો. યાદગાર જે તે ઘટના છે એ શા માટે છે? અહીંયા પર શૈક્ષણિક પ્રવાસની વાત કરો છો, તમારો શૈક્ષણિક પ્રવાસ છે તમારા માટે યાદગાર શા માટે છે એવું તમે તમારી પ્રસ્તાવનામાં મેન્શન કરી શકો છો. શૈક્ષણિક પ્રવાસ એટલે સ્વાભાવિક છે કે અહીંયા તમારી કાં તો શાળા કાં તો તમારા બની શકે કે તમે ટ્યુશન ક્લાસીસમાંથી ગયા હોય તો એ શૈક્ષણિક પ્રવાસમાં જ આવે ને, તો એનો તમે કંઈક ઉલ્લેખ કરશો, પ્રસ્તાવના લખશો એની અંદર. પછી આ શબ્દો ઉપર તમે ઘણું બધું લખી શકો છો. પ્રવાસ શા માટે, પ્રવાસથી શું, પ્રવાસથી કઈ ઘટના, કેવી રીતે, આવું તમે પ્રસ્તાવનામાં લખવું હોય તો લખી શકો છો. પછી આપણે એની અંદર જઈએ. હવે પ્રસ્તાવના લખવાની શરૂ કરવી છે આપણે. આમાંથી યાદગારને લઈ લઈએ, આપણે શૈક્ષણિકને લઈ લઈએ અને પ્રવાસને લઈ લઈએ, એટલે 3 વાક્ય 4 વાક્ય બને આપણે. હવે પ્રવાસ ઉપર જવું છે તો પ્રવાસ શા માટે હોય, પ્રવાસ શું હોય એવું પહેલું વાક્ય લખીએ.
અલગ અલગ રીતે મળતું રહે છે, જેમ કે શાળા, ક્લાસીસ, શિક્ષકો, કુટુંબના સભ્યો અને મિત્રો બધા પાસેથી કંઈક ને કંઈક પ્રકારનું શિક્ષણ મળતું રહે છે, પરંતુ પ્રવાસથી મળતું શિક્ષણ ચોક્કસ અવિસ્મરણીય અને આહલાદક હોય જ. એટલું લખશો તો મારા માનવા પ્રમાણે તમારા ફૂલ સ્કેપની અંદર તમારે 10 લાઈન થઈ જશે. બોલી જઈએ, તમે લખી લ્યો. હું વાંચી લઉં છું, જે ન દેખાતું એ લખી લેજો, બરાબર ને? જો, માનવ જીવન દરમિયાન શિક્ષણ અલગ અલગ રીતે મળતું રહે છે, જેમ કે શાળા, ક્લાસીસ, શિક્ષકો, કુટુંબના સભ્યો અને મિત્રો બધા પાસેથી કંઈક ને કંઈક પ્રકારનું શિક્ષણ મળતું રહે છે, પરંતુ પ્રવાસથી મળતું શિક્ષણ ચોક્કસ અવિસ્મરણીય અને આહલાદક હોય જ. પ્રવાસ એ શિક્ષણ મેળવવાની એક અનોખી અને આનંદદાયક પદ્ધતિ કહી શકાય. વિદ્યાર્થીઓ માટે જ નહીં, પરંતુ કોઈ પણ માનવી માટે પ્રવાસ કંઈક નવી ઉર્જા અને નવું શિક્ષણ આપનાર બની રહે છે. તમને પીડીએફ આપશે આની, તે લખાય તો લખો, બરાબર ને? એમાંથી લખી લેજો. આ તમે પ્રસ્તાવના લખી, આપણે લઈ ગયા ક્યાં? પ્રવાસ તરફ લઈ જવા છે, એટલે હવે શૈક્ષણિક પ્રવાસમાં લઈ જઈએ. પેલી પ્રસ્તાવનાનો મુદ્દો લખ્યો. હવે સેકન્ડ પોઈન્ટ લખવો છે. બીજા પોઈન્ટમાં આપણે શું લખીશું? શૈક્ષણિક પ્રવાસ વિશેની વાત કરવી છે, એટલે હવે આપણે કાળક્રમ પ્રમાણે જવું છે, એટલે તમારે નક્કી કરવું પડશે તમારો પ્રવાસ શેમાંથી હતો, શાળામાંથી કે ક્લાસીસમાંથી. આનો ઉલ્લેખ કરવાનો. આપણે તમે જેમાંથી કહેશો એમાંથી લખીએ, પણ ખાલી વિચારવા માટે અત્યારે પોઈન્ટ લખીએ છીએ. શાળામાંથી લખવું છે કે ક્લાસીસમાંથી લખવું છે? ઓકે, આપણે લખીએ છીએ. પછી ભલે હશે ને કંઈક પ્રવાસ, તમે તમારો યાદગાર શૈક્ષણિક પ્રવાસ લખો છો, તો કયા સ્થળનો હતો, ક્યાંનો પ્રવાસ હતો, એનો ઉલ્લેખ કરો. પછી માની લો કે તમારે
તમારે કોઈ આંકડાકીય માહિતી આપવી છે તો તમારે એની ફી શું હતી, કેટલા દિવસ હતા, કેટલી રાત્રિ હતી, કોણ કોણ હતું, પછી વધારે તમારી સ્કૂલમાંથી તમે લીધું તો કેટલી બસો હતી, આવો બધો ઉલ્લેખ તમે કરી શકો છો. આ પહેલા પેરેગ્રાફમાં શરૂઆત કરવી છે ને આપણે નિબંધની. પછી બીજા પેરેગ્રાફમાં તમે તમારા પ્રવાસનું વર્ણન કરો. હવે આ એક ફકરો થયો આપણો. એક ફકરો તમે પહેલા નંબરે જે લખો છો, એક ભાઈ તમારો પ્રવાસ છે તમારી શાળામાંથી હતો. પ્રવાસ છે આ જગ્યા માટે નક્કી થયો હતો. અમારા ફલાણા સાહેબે અથવા ફલાણા મેડમે અમારા ક્લાસમાં આવી અને પ્રવાસની જાહેરાત કરી. પ્રવાસ આટલા દિવસનો, આટલી રાત્રિનો, એની ફી આટલા રૂપિયા રહેશે. પહેલાના ધોરણે નામ લખાવવાના છે. પછી કેટલી 1 બસ કરી, 2 બસ કરી એનો ઉલ્લેખ કરો. કેટલા વિદ્યાર્થી મિત્રો હતા, કેટલા શિક્ષકો હતા પ્રવાસમાં, એવું વર્ણન પહેલા પેરેગ્રાફમાં લખ્યું આપણે. એટલે પહેલો પેરેગ્રાફ થઈ ગયો. 5, 7, 10 લાઈન થઈ જાય ને આપણી. આપણે લખીએ છીએ, પછી હમણાં લખશું. પેરેગ્રાફ લખવા છે, ખાલી એવું બોલીને નથી કહેવું તમને. અહીંયા નિબંધ પૂરો જ લખવો છે આપણે. પછી બીજો પેરેગ્રાફ આપણે લખવો છે પ્રવાસનું વર્ણન. કઈ બાજુ લઈ જવા છે એ તમારે કહેવું પડશે. ફરવા ક્યાં જવું છે. જો હું સાવ સાચું કહું, તમારે માની લો કે આવું કંઈક વર્ણન કરવાનું આવે, પ્રવાસનું વર્ણન, શૈક્ષણિક પ્રવાસ તમારી પરીક્ષામાં પૂછે, તમે ફરીને આવ્યા હોય ને જ લખજો. રિસન્ટલી ક્યાંક તો તમે ફરીને આવ્યા હોય ને, તો તમારા મગજની અંદર એ બધી બાબતો વધારે હોય. હમણાં રિસન્ટ ક્યાંક ફરીને આવ્યા આપણે, તમે ભલે ને ગુજરાતમાં કોઈ એક સ્થળે ફર્યા છો તો એ પ્રવાસ માટે પૂરતું જ. ગુજરાતની બહાર ગયા છો કાંઈ વાંધો નથી. કોઈ ફોરેન ગયા હોય ને તમારે લખવું હોય તો તમે ત્યાં પ્લેનમાં લઈ જઈ શકો છો પ્રવાસ. તો પછી ઉપર બસ ન લખતા. ફોરેન જઈને આવ્યા છો ને એના વિશે લખવું છે તો તમારા પ્રવાસમાં તમે એનું વર્ણન કરી શકો છો. તો લિમિટેડ વિદ્યાર્થીઓ છે, તમને બાય એર લઈ ગયા હતા, તો તમે કારણ કે તમે પોતે એરપોર્ટ ગયા છો, નક્કી છે, તો તમે એ પ્રમાણે તમારા પ્રવાસને વર્ણન કરો. તમારા મગજમાં જે રિસન્ટ તમારો પ્રવાસ હોય એ પ્રવાસને લઈ આવો. તો તમે ક્યાંક ફરીને આવ્યો એવું કંઈક અહીંયા લખવાનું થાય. આપણે તો ક્યાંક જઈએ, તમે કહો ત્યાં જઈએ, મને કંઈ વાંધો નથી. આપણે બધા ન ગયા હોય એવી જગ્યાએ જવાનું થશે અત્યારે, પણ જવાય. સાયન્સ સિટી જવાય, પણ જ્યારે આવો ચાન્સ મળતો હોય ત્યારે બહાર જઈએ તો વધારે સારું. આપણે 1 રૂપિયો ખર્ચવાનો છે. જો હું એવું કહું છું, નહીં, જો એમના માટે એમને હમણાં સાયન્સ સિટીની મુલાકાત લીધી હોય તો એમની પાસે એના સંસ્મરણો છે, તો એ સારી રીતે લખી શકે, એટલે જવાય, જેમાં કંઈ વાંધો નથી. પણ આપણે બધાને જવું છે ને, એટલે બાકી હું તો હમણાં હિમાચલ ફરીને આવ્યો છું, એટલે મારે જ લખવાનું હોય તો હિમાચલ પ્રદેશ જ ફરવા જવું, લખી નાખવું. પણ આપણે બધાને જવું છે ને ત્યાં, અને ખર્ચ કોઈને કરવાનો નથી, એમને જવું છે આપણે. એટલે તમને જે સારું લાગે. પ્રવાસ માટે સારામાં સારું રાજસ્થાન હોય. તમારે વર્ણન કરવું હોય ને, રાજસ્થાન જાઓ એટલે રાજસ્થાનના તમને 4-5 સિટીના નામ આવડતા જ હોય, તો તમે ત્યાં જાઓ એટલે મજા આવે. પ્રવાસ નથી ગયા ને લખવાનું થાય તો. બાકી જો હું ફરીથી એકવાર કહું છું કે તમારે શૈક્ષણિક પ્રવાસનું વર્ણન કરવાનું છે, તો તમારે માત્ર ને માત્ર તમે રિસન્ટ જ્યાં ફરીને આવ્યો છો એના વિશે લખવાનું છે. તમને લખવાની મજા આવશે. એટલે હું કહું એ તમે લખશો તો મજા નહીં આવે, પણ તમે પોતે જ ફરીને આવ્યા હોય એ લખવાની તમને વધારે મજા આવે. તો આપણે તો પ્રવાસ શેનો લઈ દીધો, ચલો રાજસ્થાનનો લઈ લીધો. હવે રાજસ્થાન જાઓ એટલે તમે જેટલાથી ફરવું ને એટલાથી ફરી શકો. તો તમે અહીંયા કીધું હશે કેટલા દિવસ, પછી એકોર્ડિંગલી અહીંયા આપણે લખવાનું થાય. જો કે ગુજરાતી ભાષાના શિક્ષક ક્યારેય એવું મેચ નહીં કરે લોજિકલી કે ઉપર એને 3 દિવસ ને 4 રાત લખ્યું હતું, 4 દિવસ ને 3 રાત લખ્યું હતું, ને એમાં એ આ બધું ફરી આવ્યો રાજસ્થાનમાં. એમ ચિંતા ના હોય. એટલે તમે રાજસ્થાનનો પ્રવાસ લખો. હવે રાજસ્થાનમાં ક્યાં ક્યાં ફર્યા હતા તમે, તો ગુજરાતની બહાર નીકળો એટલે આપણે આ 2 વસ્તુ ફરજિયાત હોય. કાં તો આ હોય, કાં તો આબુ હોય. આ 2માંથી એક રોડે તમે ગયા હોય, 2 લેવું હોય 2 લેવાય. ઉદયપુરથી જાઓ બધું ફરીને પાછા આબુ રોડથી પાછા આવો એટલે આબુ આવી ગયો. સહેજ અંદર જવું પડે ને, આબુ માટે સ્પેશિયલ તમારે અંદર જવું પડે, ફાટો આવશે. તો આનોય વર્ણન કરી શકો, આનોય વર્ણન કરી શકો. પછી જયપુર, પછી હા હલ્દી ઘાટી, એટલે તો એની આસપાસ કંઈક બીજું આવે, કુંભલગઢ. પછી હજી એક હા હલ્દી ઘાટી જાવ તો નાથદ્વારા એની બાજુમાં જ હોય. એટલે આના વિશે એક 2 વાક્ય લખો એટલે બહુ બધું થઈ ગયું ને. તો ઘણું આના સિવાય બીજા ઘણા બધા સ્થળ ફર્યા હતા એવું છેલ્લે લખવાનું. આટલા વિશે એક 2 વાક્ય લખો. તમે માઉન્ટ આબુ લખો છો એટલે સ્વાભાવિક છે તમારે ત્યાં શેનું વર્ણન કરવાનું થાય. તમે વર્ણન કરો છો એટલે આંખ, નાક, કાનનું વર્ણન કરો છો ને, તો અનુભૂતિ એટલે સૌથી પહેલા આબુ જાઓ છો એટલે ઉપર ચડતા ચડતા તમને જે તકલીફો પડી હતી. તમારી બસ હોય 56 જણાની એટલે 3 જણાને ઉલટી થઈ જ હોય.
તો એ ઉપર ચડે છે, બસ ઉપર ચડે છે એનું તમે વર્ણન કરી શકો છો. પછી ઉપર ગયા પછી તમે માઉન્ટ આબુના 2 કે 3 સ્થળોનું ખાલી વર્ણન કરી નાખો એટલે માઉન્ટ આબુની વાત પૂરી થઈ ગઈ. કારણ કે બધા વિશે બહુ જાજુ લખવા જઈએ તો માઉન્ટ આબુ એકલું આખો પ્રવાસ પૂરો કરી દે. ઉદયપુરે એકલું બિલકુલ આખો પ્રવાસ પૂરો કરી શકે. તો ઉદયપુર, ત્યાંથી અમે ઉદયપુર પહોંચ્યા. ઉદયપુરમાં ફલાણા સ્થળોની અમે મુલાકાત લીધી. ઉદયપુર ખરેખર આકર્ષક શહેર હતું. ઉદયપુરમાં અમને આવી આ પ્રવૃત્તિઓ કરવાની મજા આવી એટલે ઉદયપુર પૂરું. એવી રીતે વારા બધા શહેર વિશે આપણે 1-1, 2-2, 3-3 વાક્ય લખી નાખશું એટલે બીજો પેરેગ્રાફ પૂરો થઈ ગયો ને. પછી આપણને પ્રવાસમાં શું કીધું હતું? શૈક્ષણિક પ્રવાસ કીધો ને. તો એ શૈક્ષણિક બાબતો થોડીક આમાં આપણે લખીએ. શૈક્ષણિક શું એટલે તમે આમાંથી શું શીખવા મળ્યું. પછી આમાં તમને ત્યારે તમારી સાથે તમારા શિક્ષક મિત્રો હોય, શિક્ષકોએ કઈ બાબતનો ઉલ્લેખ કર્યો પ્રવાસ દરમિયાન, તો આપણે આપણી રીતે તો ઉપર કરી નાખ્યું. પ્રવાસ દરમિયાન જ્યારે અમે ઉદયપુરનો કિલ્લો જોતા હતા ત્યારે અમારા સાહેબે અમને આ કિલ્લાઓ બનાવવા પાછળનું જે સાયન્સ છે, આટલા વર્ષો પહેલાં કિલ્લો બનેલો છે છતાંય કિલ્લાને કાંઈ થયું નથી એ સમજાવ્યું. તો એ શૈક્ષણિક બાબતો છે. ઇતિહાસ તો કીધો જ તમે, પણ ઇતિહાસ સિવાય તમે શું શું શીખી શકો છો એમાંથી બધી બાબતો તમે અહીંયા કહી શકો છો. પાણીની વચ્ચે ઉદયપુરની અંદર અમે એક મહેલ જોયો હતો. તો એ મહેલ વિશે અમને બધા વિદ્યાર્થીઓને કુતૂહલ થયું. તો અમારા વિજ્ઞાનના સાહેબે પાણીની વચ્ચે મહેલ કેવી રીતે બનાવી શકાય એ અમને ત્યારે સમજાવ્યું હતું. તો એ શૈક્ષણિક બાબત થઈ. એવી 2-4 શૈક્ષણિક બાબતોનો શિક્ષકોએ તમને શું કીધું તો અહીંયા તમે 2-4 શિક્ષકોએ તમને જણાવેલી, ન કીધું હોય તો આપણે વાત અહીંયા લખવાની છે. એટલે શૈક્ષણિક બાબતો થઈ ગઈ તમારી. પછી તમે જે ધીંગા મસ્તી કરી હોય તમારા મિત્રો સાથે, એ બધું તમારા યાદગાર શૈક્ષણિક પ્રવાસ છે. તો યાદગાર શું કામ છે? તો અહીંયા તમે તમારા બધા મિત્રોની વાત કરી શકો છો, ખાણીપીણીની વાત કરી શકો છો. તમે કોઈ સ્થળે વિશેષ ઘટના બની છે તો એ વિશેષ ઘટનાની વાત કરી શકો છો. એ ચોથા પેરેગ્રાફમાં લખો અને પછી છેલ્લે સમઅપ કરવાનો, ઉપસંહાર કરવાનો છે. ઉપસંહારમાં જેમ આગળ પ્રવાસનું વર્ણન કર્યું એમ શૈક્ષણિક પ્રવાસ છે એ માનવ વિકાસમાં, વિદ્યાર્થીના વિકાસમાં અમૂલ્ય ફાળો આપે જ છે. વિદ્યાર્થીઓને જ્યારે તક મળે ત્યારે એને પ્રવાસમાં સહભાગી થવું જોઈએ અને પોતાનો વિકાસ કરવો જોઈએ, એવું આપણે કન્ક્લુડ કરી શકીએ. તો આપણી પાસે 4 પેરેગ્રાફ તૈયાર થઈ ગયા. તમારો નિબંધ પૂરો થઈ ગયો. તમે આવી રીતે જ્યારે લખવાની શરૂઆત કરો ને એને પહેલાં નક્કી કરી નાખવાનું કે કેટલા પેરેગ્રાફ લખવા છે, ક્યાં શું લખશો. આમાં હજી આ તો હું તમને ઇન્સ્ટન્ટ કહું છું. આવી રીતે તમે એને સમય આપો છો ને તમે તમારી રીતે એકલા જ વિચારો છો, આપણે સામૂહિક વિચારીએ છીએ. તો તમે નક્કી કરી જ શકો કે તમારે કેટલું લખવું છે. હજી આમાં કદાચ કોઈને એવું લાગતું હોય કે સાહેબ આ બાબત લખવા જેવી છે તો 5મો પેરેગ્રાફ એડ કરાય. શૈક્ષણિક પ્રવાસ છે એટલે શૈક્ષણિક બાબત આવી ગઈ. ક્યાં ફેરા એ આવી ગયું. આપણે સ્થળો લખી નાખ્યા. શિક્ષકે તમને શું શીખવ્યું એ આપી દીધું. અને પ્રવાસમાં મસ્તી હોય ભાઈ, એની અંદર તમે બસની અંદર એ મસ્તી કરી હોય, નીચે ઉતરીને મસ્તી કરી હોય, ક્યાંક કોઈકને કંઈક તકલીફ પડી એવી વિશેષ ઘટના, કોઈ ખોવાઈ ગયું એવી વિશેષ ઘટના, તમે કંઈક લખી શકો છો. એમ ત્યારે આવું થયું હતું તો શું થશે? ઓલો પ્રવાસમાં નથી ગયો એ વ્યક્તિને એમ થાય પ્રવાસમાં આવું બધું થતું. એ બધું એને રિયલી પ્રવાસ ફીલ થાય. તો પહેલો પ્રવાસ આપણે પહેલો પેરેગ્રાફ લખીએ, બરાબર ને? તમારે નામ લખવું હોય તો લખવાનું, નહીતર નામ ન લખવું હોય ને તો આવા બધા વિશેષણ, ક્રિયા વિશેષણથી કામ પતી જાય. વર્ગ શિક્ષક શ્રી દ્વારા કોણ હતા ખબર નથી? વર્ગ શિક્ષક તો હતા જ ને. જો તમે ગઈકાલે તમારી પાસે થોડાક લખાવડાયા હતા ને અહીંયા નિબંધો, તો અમુક બાબતો કોમન જોવા મળી હતી. જોકે અત્યારે પેપર ચેક કરે છે અને મેં સૂચના આપી છે કે તમને જે તમે બધા અમુક પ્રકારની એરર છે એ માની લો 25 જણાએ કરીએ છીએ, અમુક પ્રકારની એરર 10 જણાએ કરીએ છીએ, તો એવી અલગ તારવ છે. તમને બધાને પેપર આપશે એટલે તમારી વ્યક્તિગત સૂચના તો તમને આપેલી જ હશે તમારા પેપરની, પણ પછી એક લેક્ચરમાં તમને સમજાવશે કે આવી ભૂલો થાય છે એ આપણે કરવાની નથી. એટલે બધાને એકસાથે કોમન સૂચના મળી જાય ને. કાલે તમે લખ્યું ત્યારે હું નીચે બેઠો હતો, તો મેં જો અમુકના પ્રત્યે તમે અનુગ લખો, અનુગ છૂટા લખે છે, તો એ હિન્દી લખતા હોય તો છૂટા આવે, ઇંગ્લિશ લખતા હોય તો છૂટા આવે, ગુજરાતીમાં ના આવે છૂટા. હા, ગુજરાતીમાં ભેગા જ લખવાના હોય. નો, ની, નું, ના, માં, થી, માંથી, આવું બધું છે એ આગળના શબ્દની સાથે અડી જ જાય. તમે લખો ને 6 થી 11, તો ખરેખર ગુજરાતીમાં તો છગડો કરીને એની સાથે થી લખવાનું હોય. 6 થી પછી 11 છેટું લખાય.
છ ની સાથે થી ભેગું લખે. એટલે આ તમે ભેગું ન લખતા હોય તો ભેગું લખજો. હા, એ જરૂરી છે, કારણ કે ગુજરાતીનું પેપર ચેક કરનાર છે એટલીસ્ટ ગુજરાતીમાં MA BEd હશે. જો પ્રોફેસરો આવી ગયા તો PhD હશે. MA BEd તો હશે તો એને PhD કર્યું હશે. ગુજરાતીનો પ્રોફેસર તમારું પેપર ચેક કરે તો એને અનુગની નામ યોગીની તો ખબર પડતી જ હોય. તમને નથી પડતી તો એને તરત ધ્યાનમાં આવી જાય, આ ભાઈ કે આ બેન આને શિક્ષક બનવા દેવો કે ન બનવા દેવો. ભાષા વિવેકમાં આ વસ્તુનો ઉલ્લેખ છે. મેં તમને કીધું હતું ને, એ વાંચજો એટલે જોવાની કીધી હતી. અહીંયા મેં શું કર્યું, એક ની લખ્યું, આ પ્રવાસ ના તો એ ભેગું લખ્યું છે, આયોજન ની તો ની ભેગું લખ્યું છે, જાહેરાત માં તો માં ભેગું લખ્યું છે ને. એ તમે કોઈ નોખું લખતા હોય, ઘણા બધા નોખું લખ્યું તો 4-5 પેપરમાં જોવા મળ્યું હતું. ખાલી એમને ઉપર છેલ્લી નજર કરીને તોય તો ભેગું લખતા હોય, ન લખતા હોય તો ભેગું લખજો. હા, હિન્દી લખતા હોય જુદું લખવાનું છે. હા, ભારત કે તો કે છૂટું લખાય, હિન્દી લખો તો આમાં છૂટું ના લખાય, આમાં ભેગું લખાય. પછી અહીંયા તમે ટેબલ લખવું હોય તો અહીંયા ટેબલ લખી શકો છો. જણાવવામાં આવ્યું હતું કે પછી પ્રવાસ છે રાજસ્થાનનો રહેશે, આટલા દિવસ આટલી રાત્રિ, ફી આટલી રહેશે, એવું તમે અહીંયા ટેબલ સ્વરૂપે લખવું હોય તો લખી શકો છો. પણ મોટે ભાગે કેવું છે ને, પછી અમુક નિબંધમાં અમુક બાબતો આવી હોય છે કે અમુક વિદ્યાર્થી મિત્રોને આવી આદત હોય, ઓલું પેરેગ્રાફ પાડે ને એટલે આમ એરો કરે. માની લો કે આપણે 6 પેરેગ્રાફ અત્યારે વિચાર્યા, પ્રસ્તાવના લખીએ, આપણે 4 પેરેગ્રાફ વચ્ચે લખીએ છીએ, છેલ્લે ઉપસંહાર લખશું એટલે કુલ કેટલા થયા? 6 પેરેગ્રાફ થયા. તો 6 જગ્યાએ એરો નહીં કરવાનો. નિબંધમાં કોઈ દિવસ પોઈન્ટ પડે, પેટા પોઈન્ટ પાડી શકાય. માની લો કે આમાં મારે હવે લખવું છે કે ભાઈ જણાવ્યું હતું કે, પછી અહીંયા 4 પોઈન્ટ પાડ્યા કે પ્રવાસ છે એ 5 દિવસ ને 4 રાત્રિનો રહેશે, પ્રવાસની ફી આટલા રૂપિયા રહેશે, પ્રવાસ આ તારીખે આટલા વાગે ઉપડશે અને આ તારીખે આટલા વાગે પરત આવશે, આટલા વિદ્યાર્થીઓને લેવા છે અથવા તો આટલી બસ બાંધી છે, ફી આટલા રૂપિયા રહેશે. આવું તમે પોઈન્ટમાં લખવું હોય તો લખી શકો છો, એ પેટા પોઈન્ટમાં. અહીંયા એમાં કંઈ વાંધો નથી. નોર્મલી નિબંધમાં ન લખાતું હોય પણ આવી બાબતો જેને લખી શકાય એવી હોય એ તમે ઈચ્છો તો તમે લખી શકો છો. મેં GPSCમાં એવા વિદ્યાર્થી મિત્રો જોયા છે, એને એકેય નિબંધ, ભાઈ અત્યારે લગભગ હજી ડિવાઇસો છે, 1-2ની પરીક્ષાઓ આપે છે, પણ ક્લાસ 3ની બધી પરીક્ષાઓમાં એને નિબંધો લખ્યા છે. ગુજરાતમાં 5મા-6ઠા નંબરે પાસ થયો ડિવાઇસોમાં. તો એ ગ્રાફ દોરતો, બધે ચિત્ર દોરે, ચાર્ટ દોરે, રીઝન સમજાવવા છે, વિશ્લેષણાત્મક એમને વધારે પૂછાય. આવું થવા પાછળનું કારણ આ છે. પેન્સિલથી એરો કરીને પછી અહીંયા બોક્સમાં પાછું લખે, એ થવા પાછળનું કારણ આ છે, પાછો લખે. તો એવું કોઈ ના લખ્યો નિબંધ. આમ નોર્મલી નિબંધ માટે એ ઓકવર્ડ વસ્તુ છે, નિબંધને સેટ થાય એવી નથી, પણ એને ટ્રાયલ લીધી, એને સારા માર્ક મળ્યા. કેમ તો કે પેપર ચેકર તો કંટાળ્યો જ હોય ને, એને કંઈક અલગ જોવા મળ્યું એટલે ખુશ થાય. अब તમારે કરતા એ જ શીખવાનું છે કે પેપર ચેકર તમારું પેપર વાંચે ત્યારે એની માનસિક સ્થિતિ સારી થઈ જાય. એની માનસિક સ્થિતિ સારી થઈ જાય તો તમને અડધો માર્ક વધારે આપે. એ બિલકુલ સાચી વાત છે. વધારે બીજું કંઈ ના આપે તો કંઈ અડધો માર્ક વધારે આપે. તો બધાને 20માંથી 12 માર્ક આપતો અને આપણને 12.5 આપી દેતો, આપણું તો કામ થયું ને, અડધો એક જગ્યાએ વહીતો એમ. તો આવી ભૂલ બાબતો તો કેટલી છે? 7 છે વર્ણાત્મક બાબતો, 7એમાં અડધો માર્ક વધારે આવે. રૂટીન આવતો એના કરતાં તો 3.5 માર્ક વધારે થાય. પત્રમાં એ 7 માર્ક આપતો હોય બધાને, આપણને 7.5 આપે. આપણે એમ લાગે ખાલી અડધો, તો અડધો નથી, 7 જગ્યાએ અડધો માર્ક વધારે મળે એટલે આપણને 3.5 માર્ક વધારે મળ્યા. તો તમારી પ્રેઝન્ટેશનની સ્ટાઇલ તમને ચોક્કસ માર્ક્સ વધારે આપી શકે છે. પ્રવાસ આ અગત્યનું હોય. આપણે લખતા હોય એટલે શું થાય ખબર છે, આપણને આપણા રિધમમાં આપણે ચાલ્યા જઈએ, પણ આગળ આપણે આવું લખ્યું હોય, જણાવવામાં આવ્યું હતું કે, તો પછી પાછળ વાક્ય પૂરું કરવાનું ના હોય. આ વાક્યમાં રહી જ ગયું ને એમને એમ, અથવા જણાવ્યું એવું કરીને તમારે ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખવું હોય તો પણ લખી શકાય.
જો તમારે બે બસ કરવી હોય તો અહીંયા તમારે બસની સંખ્યા નક્કી કરવાની થાય કે બે બસ લખવી છે તો 100 વિદ્યાર્થીઓને લઈ જવાના, 104 વિદ્યાર્થીઓને લઈ જવાના હતા એવો ઉલ્લેખ કરવો પડે. બરાબર. ધોરણ 6 ધોરણ 8 થી 10ના વિદ્યાર્થીઓમાંથી માત્ર 52 વિદ્યાર્થીઓને પ્રવાસમાં લઈ જવાના હતા. હવે તમે તમે આવો એકાદ પ્રવાસમાં ગયા હોય ને તમને તમારા ઘરે જે કંઈ પરિસ્થિતિઓ થઈ એવી કંઈ ઘટના યાદ આવતી હોય તો તમે એ લખી શકો છો. હા? હા, એક પેરેગ્રાફ પૂરો થયો આપણો પહેલા નંબરનો. બરાબર. કે ભાઈ સ્કૂલમાંથી તમારે સ્કૂલનું નામ લખવું હોય તો લખવાની છુટ્ટી છે, શિક્ષકનું નામ લખવું હોય તો લખવાની છુટ્ટી છે. પછી તમારા મિત્રોએ આકાશ પાતળ એક કર્યા એમાં કોઈ મિત્રનું નામ લખવું હોય તો પણ લખી શકાય. મારા ફલાણા ફલાણા મિત્રને એના મમ્મી પપ્પાએ આવવાને ના પાડેલી પણ એને એન કેન પ્રકારે જેમ તેમ કરીને પણ એના દાદા દાદીને મનાવીને પ્રવાસમાં આવવાની વ્યવસ્થા કરેલી એ આજે પણ મને યાદ છે. આ વર્ણન છે. એટલે હા, આપણો પહેલો પેરેગ્રાફ ક્લિયર થયો. આપણે બીજા પેરેગ્રાફમાં વયા જઈએ. તમે જે સ્થળ લખ્યા છે એ સ્થળ ઉપરથી પાછું આપણે એક પેરેગ્રાફ બનાવીશું. બરાબર. જો આપણે કયા કયા સ્થળ રાખ્યા છે તો કે પ્રવાસ ક્યાંનો હતો એ આપણે આગળ હજી ઉલ્લેખ નથી કર્યું, કેટલા દિવસનો હતો. એટલે હવે તમે ઉલ્લેખ કરશો. આ જ કાળક્રમ કહેવાય. તમે ક્રમે ક્રમે આગળ વધો ને તો પહેલાં શું થયું તો કે પ્રવાસ શું છે એ તમે લખ્યું. પછી પ્રવાસની સ્કૂલમાં જાહેરાત થઈ. હવે પ્રવાસ આપણે શરૂ કરીએ છીએ. તમારો પ્રવાસ આપણા બાજુના રાજ્ય રાજસ્થાનનો, ગુજરાતની બાજુના રાજ્ય રાજસ્થાનનો હતો. રાજસ્થાનમાં અમે આટલા આટલા સ્થળ ફરવાના. અમારી બસ અહીંથી ક્યાં ગઈ ત્યાંથી શરૂઆત કરવાની. પછી એક શહેર વિશે 2 વાક્ય લખવાના. એમાં જો કે 3 પેરેગ્રાફ લખવા હોય તો લખી શકાય એવું થાય. પણ આપણે એક પેરેગ્રાફમાં કદાચ થોડોક આના કરતાં મોટો પેરેગ્રાફ બને એવી રીતે પૂરું કરશું. એક જ સ્લાઇડમાં આપણે લખાઈ જાય એવી રીતે. તો રાજસ્થાન, ઉદયપુર, રિટર્નમાં આબુ લેશું આપણે. ઉદયપુર, જયપુર, નાથ દ્વારા. ઉદયપુર પછી નાથ દ્વારા લેવાય ખરેખર. 1, 2, 3, 4 અને 5 અને છેલ્લા નંબરે આબુ. આવી રીતે યાદ કરાવજો મને. આમ લખીએ એટલે આમ રૂટીન લાગે, રૂટ લાગે કાયદેસરનો. નહીંતર પછી આમ ગયા આમ પાછા એવું ના લખાય. જયપુર જઈને પછી પાછા નાથ દ્વારા આવ્યા. પછી પાછા અમુક તો નાથ દ્વારાથી પાછા કે આબુ ગયા, પછી હલ્દી ઘાટી ગયા. એમ તો તમારે જે સ્થળ છે એ નજીક નજીક ના હોય એ પ્રમાણે એકોર્ડિંગલી ડિઝાઇન કરાય. અથવા માની લ્યો તમને ખબર નથી તો તમારે શું કરવાનું કે મેં આટલા સ્થળોની મુલાકાત લીધી હતી, આ સ્થળમાં મને આ ગમ્યું હતું, એટલે રૂટ લખવાની ચિંતા ના થાય. જો એક્ઝેક્ટ ખબર હોય તો તમે ક્યાંથી ક્યાં ગયા એનું વર્ણન કરો. ખબર નથી તો તમે રાજસ્થાન ગયા છો તો રાજસ્થાનના જ બધા સિટી લખ્યા છે. તમને જયપુર વિશે જે ખબર છે એ 2 વાક્યમાં લખો. ઉદયપુર વિશે જે ખબર છે એ 2 વાક્યમાં લખો. એવી રીતે કરીને તમે તમારો પેરેગ્રાફ પૂરો કરી શકો છો. ક્યાંથી ક્યાં ગયા એ રીતે વર્ણન કરવું હોય તો ક્રમબદ્ધ લખવું પડે. લખીએ આપણે.
જો હવે તમે માની લો કે વર્ણન કરો છો ને, તમને આવું તમે ખરેખર પ્રવાસમાં ગયા હોય અથવા તો તમે પ્રવાસમાં વિદ્યાર્થીઓને લઈ ગયા હોય ને તો તમને ઘટનાઓ યાદ આવવા જ માંડે કે પહેલા દિવસે શું થાય, 5:30 બસ ઉપડે ત્યારે ત્યાંની બધી પરિસ્થિતિઓ દેખાય ને. તમારે એ લખવું હોય તો એ લખાય કે ભાઈ બધા દરેક વિદ્યાર્થીને વાલીઓ મૂકવા આવ્યા હતા, 2-4 વિદ્યાર્થીઓની રાહ જોવાની થઈ અને અંતે અમારી બસ 5 વાગ્યાનો સમય આપ્યો હતો ને 5:30 સ્કૂલેથી ઉપડી. પછી સીધી ક્યાં ગઈ એ લખવાનું. મેં એવી ઘટનાઓ નથી લખી, પણ તમારા મગજમાં આ બધું આવે ને, આવે એટલે તમારું વર્ણન છે એ કેવું થાય, એટ્રેક્ટિવ થાય, એક્યુરેટ થાય, એક્ઝેક્ટ થાય. પહેલા દિવસે સવારે 5:30 અમારી શાળાએથી બસ ઉપડી. રાજસ્થાનના પ્રવાસમાં સૌ પ્રથમ અમે મહેલોના શહેર ઉદયપુરની મુલાકાત લીધી. એટલે તમારી બસ ઉદયપુર આપણે પહોંચાડી દીધી. હવે તમને એમ થાય કે પ્રવાસ દરમિયાન તમે અમુક અમુક બીજી પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરવો છે, તો ઉદયપુરમાં બસમાંથી ઉતરી અને એમનો નાસ્તો કરાવવામાં આવ્યો એવું ક્યાંક લખવું છે તમારે, અથવા એ ઓલી ધીંગા મસ્તીવાળા પોર્શનમાં લઈ લેવું છે તો કેવું જમાડ્યું હતું, કોઈ એક દિવસનો કોઈ એક ઘટનાક્રમ એની અંદર લખી શકાય. અહીંયા આપણે ખાલી શહેરોનું જ વર્ણન કરવું છે, તો ઉદયપુરમાં તમે શું જોયું? બસ ઉદયપુરથી બહાર નીકળી જઈએ, બરાબર ને? બે બે પંક્તિ લખીએ એટલે જલ્દી પૂરું થાય. બીજા નંબરે આપણે ઉદયપુર પછી શું લખ્યું હતું? નાથદ્વારા. ભગવાન શ્રીનાથજી એટલે કૃષ્ણ ભગવાન જ ને, આપણે ભગવાન કૃષ્ણની સાથે જોડી દઈએ, બરાબર ને? હા, બોલો. કોઈને પ્રશ્ન હોય તો પૂછવાની, બધાને છૂટી જાઓ, કોઈને ક્યાંય મૂંઝાવાનું નહીં. કંઈ પૂછવા જેવું લાગે તો ગમે ત્યાં પૂછી લેવાનું. વૈષ્ણવ સંપ્રદાય માટેનું
તમને ખબર છે ઐતિહાસિક બાબતોની તો તમે લખી શકો છો કે હલ્દી ઘાટી એટલે એ સ્થળ કે જ્યાં અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે યુદ્ધ થયું હતું. મહારાણા પ્રતાપના ચેતકે મહારાણા પ્રતાપનો જીવ બચાવ્યો હતો, આખી નદી ઓળંગી ગયો તો આવી કોઈ ઘટનાક્રમ લખવો છે તો લખી શકાય છે. મેં નથી લખ્યો, પણ તમને યાદ છે ને તમારે કોઈને લખવો છે તો તમે ચોક્કસ લખી શકો છો. મેં તો ખાલી એવું લખ્યું કે હલ્દી ઘાટીનું નામ હલ્દી ઘાટી શું કામ છે ને એ તમને તે દિવસે જાણવા મળ્યું કે ત્યાંની માટી કેવી છે, હળદર જેવી છે, એટલે એને શું કહે છે, હલ્દી ઘાટી. ઘાટી એટલે નદીની આસપાસનો વિસ્તાર છે એટલે ઘાટી કહે છે એને, બરાબર. જે પહાડોની અંદર જે એવો રસ્તો હોય ને એના માટે ઘાટ અને ઘાટી શબ્દ વપરાય, તમને ખબર હશે. તમે ભૂગોળ ભણતા હોય, જે ઇતિહાસ ભણતા હોય ને ભણો છો. સિપકી લા, નાથુ લા, જેલપ લા, બધા ઘાટ આવે તો એ પહાડની અંદર બનાવેલા શું હોય, રસ્તાઓ હોય, ત્યાં આવા શબ્દ વપરાય. પછી શું લખ્યું હતું, કયું સ્થળ હતું એના પછી? હા, હવા મહલ ને જયપુરમાં, બીજું શું આવે? જયપુર ગયા હોય ને હવા મહલ ને બીજું શું જોવા ત્યાં? પિંક સિટી તો મેં વિશેષણમાં જ નાખી દીધું. જયપુર ગુલાબી નગરીની મુલાકાત, એટલે પિંક સિટી લઈ લીધું સીધું. આપણે જલ્દી પૂરું કરવું છે ને આપણે, એટલે હવા મહલ પછી વેધશાળા. હા, એ વેધશાળા એટલે જંતર મંતર ને. અને રાજમહેલો લખી નાખો ને એકારે બધા. પછી જયપુર પછી શું લખ્યું હતું? પછી ઓલું ગુરુ શિખર ને આ ઓલું કોતરણી વાળું શું આવે? હા, દેલવાડાના દેરા, બરોબર છે.
એટલે ઘણું બધું થઈ ગયું આ તો, બરાબર ને? બે બે લાઈન લખી તો જો. અને માની લ્યો તમને એમ થાય ટૂંકાવવું છે તો તમે દરેક શહેરને ઉલ્લેખ કરી અને અન્ય ઘણા બધા સ્થળોની મુલાકાત લીધી એવું લખી શકો છો, બરાબર? આપણે જેટલા સ્થળ આપણે આગળ વિચાર્યા હતા, કલ્પના કરી, તમે એમાં ઉમેરો તોય કંઈ વાંધો નથી, ઘટાડો તોય કોઈ વાંધો નહીં, કારણ કે એ તો આપણે આપણા માટે રફ વર્કમાં જ લખ્યું એટલે. પણ આ ખાલી લખવાની સ્ટાઇલ થઈ. તમે કોઈ પણ ઘટનાઓ વિશે લખો છો તો કેવી રીતે લખશો, શું વિચારશો, એટલે વર્ણનાત્મક નિબંધ સારી રીતે લખી શકાય. ઉપરના પેરેગ્રાફ કરતા પેરેગ્રાફ ડબલ લેન્થનો થયો હશે એવું લાગે છે મને, એમાં લખ્યું નહીં જોત. એટલે તમે બે પેરેગ્રાફ પાડવો હોય તો પાડી શકો, અને બે પેરેગ્રાફ કરવા હોય તો તમે બે કટકા પાડી શકો છો બધા સ્થળ વિશે. એટલે કોઈના વિશે તમારે હજી બે વાક્ય વધારે લખવા હોય તો તમે એડ કરી શકો. ચલો, પછી આપણે શું લખવાનું નક્કી કર્યું છે? આ આપણે પૂરું કરી દીધું, બરાબર ને? પ્રવાસનું વર્ણન એ પૂરું કરી દીધું. હવે આ પ્રવાસમાંથી તમને કઈ કઈ નવી વસ્તુ શીખવા મળી, તો શું શીખવા મળ્યું એમાં આપણે બે ચાર પોઈન્ટ પહેલા નક્કી કરીએ કે તમે શું કઈ વસ્તુ શીખાતા એ કહેશો. તો કે એક તો તમે શું શીખી લીધું આમાંથી? ઇતિહાસ. પછી સ્થાપત્ય કળા વિશે તમે શીખા, પછી શિલ્પકળા વિશે શીખા, પછી વેધશાળા એટલે વિજ્ઞાન ભૂગોળ વિશે શીખા, પછી બરોબર છે રાજસ્થાનની સંસ્કૃતિ વિશે પણ શીખા, રાજસ્થાનની કળાઓ વિશે પણ શીખા. શિક્ષકોએ શું કીધું, કઈ કઈ જગ્યાએથી આ બધી વસ્તુ વિશે શીખા, બધાના વિશે આપણે એક એક બે બે વાક્ય બને એટલે હજી એક નવો પેરેગ્રાફ બની ગયો. લખી દઈએ ચલો તો એ પેરેગ્રાફ, બરોબર ને? ચલો ખુલ જા સિમ. એડ કરવું પડશે આપણે નવું પેજ એટલે. હા, વેઇટ જ કરવું પડે, નહીતર તો લખેલું વહી જાય પાછું. દરેક પ્રવાસ વિદ્યાર્થી વ્યક્તિને કંઈક ને કંઈક શીખવે છે. એ ન્યાયે આ પ્રવાસ માંથી હું નીચેની બાબતો રસપૂર્વક શીખ્યો. પછી તમારે અહીંયા પોઈન્ટ પાડવા હોય તો આપણે એક જ પોઈન્ટ તમારે ક્યાંક પાડવા હોય તો કેમ પાડવા, કેમ લખવું એવું કરીએ. આપણે કલર નથી બદલવો, કેમ એક જ કલર જવું છે ને તમારે, અહીંયા એક કલર જ લખવાનું. એટલે હું આમ રેડ લઉં ને પછી પાછું બ્લેકમાં વહી જાઉં છું. તમારે લખવાનું એક જ કલરમાં છે ને. એટલે ઇતિહાસ માં શું શીખા, અમે બે ચાર પોઈન્ટ લખી લઈએ તો યુદ્ધો, રાજા રાણી, પ્રધાનો, વફાદારી વગેરે. ઇતિહાસમાં આવું શીખા તમે, બરાબર ને? યુદ્ધો વિશે જાણ્યું, રાજા રાણી વિશે જાણ્યું, પ્રધાનો વિશે જાણ્યું, વફાદારી વિશે જાણ્યું, એવું જાણ્યું. પછી બીજા નંબરે શું લખ્યું આપણે? ઇતિહાસ પછી સ્થાપત્ય, એટલે અહીંયા વારસો લખી દઉં એક સાથે, બરાબર ને? એટલે સંસ્કૃતિ અને સ્થાપત્ય બે ભેગું લખી દઈએ આપણે.
વારસો એટલે તમે ત્યાં જે મહેલો છે એ બધા મહેલો. તો આમાં તમને કઈ કઈ કળાઓ વિશે જાણવા મળ્યું? સ્થાપત્ય કળા, શિલ્પકળા, બાંધકામની વિશિષ્ટ શૈલીઓ વિશે જાણ્યું. આવે આવે લખી શકાય, સંગીત કળાએ લખાય, નૃત્ય કળાએ લખાય, યુદ્ધ કળાએ લખાય, જે કંઈ લખવું હોય તમે અંદર શબ્દો એડ કરી શકો છો. કારણ કે ક્યાંક ને ક્યાંક કંઈક સંગીતને લગતું આવ્યું જ હોય. તમે રાજસ્થાન ગયા તો સંગીત વિશે તમે કંઈક તો રાજસ્થાનના જાણ્યું જ હોય. એમ આમાં લખી દઈએ આપણે સંસ્કૃતિમાં, બરોબર ને? બધી તમારે જે લખવું છે. આવું બધું જોયું તમે શેના વિશે? સંસ્કૃતિ વિશે. રહેણી કહેણી જોઈ, એટલે કે રાજસ્થાનના લોકો કેવી રીતે રહે છે, એમનો પહેરવેશ કેવો હોય છે, એમના ખાનપાન કેવા હોય છે, આગતા સ્વાગતા એ લોકો મહેમાનગતિ કેવી કરે છે, આ બધું આપણે ત્યાં જાણ્યું. પછી હજી લખ્યું તો આપણે શું? વિજ્ઞાન અને ભૂગોળ લખ્યું હતું ને. તો વિજ્ઞાન એટલે તમે જંતર મંતર, નદી અને સરોવરની વચ્ચેના મહેલોના બાંધકામની કળા, આવું તમે વિજ્ઞાનમાં ભણ્યા, બરોબર ને? પછી ભૂગોળે તમારે ભૌગોલિક બાબતો લખવી હોય તો લખી શકો તમે. ભૂગોળમાં કૃષિ ઉત્પાદનો, જમીનના પ્રકારો, ભૌગોલિક સ્થાનો. હા, એટલે જ આપણે એ જ લખ્યું, ભૌગોલિક સ્થાનો એટલે કે પર્વત ને, નદી ને, સમુદ્ર અને મહાસાગર ને બધું ટૂંકમાં. હજી કઈ લખ્યો તો પોઈન્ટ? સંસ્કૃતિ આવી ગઈ, કળાઓ આવી ગઈ, બધું આવી ગયું, બરાબર ને? હું શીખી લીધું એ લખ્યું, બરાબર ને? આ તમામ વિષયો ઉપરાંત ધ્યાનમાં પણ ના આવે એવી અને છતાંય ઘણું શીખવી જાય એવી અઢળક બાબતો વિશે અમારા શિક્ષકો, ભૂમિયાઓ અને રાજસ્થાનના લોકો પાસેથી શીખવા મળ્યાનો આજે પણ આનંદ છે. અને છેલ્લો પેરેગ્રાફ લખવાનો.
છેલ્લેથી બીજો, છેલ્લો તો ઉપસંહાર કહેશું આપણે. એમાં આપણે લખશું શું? તમારા બધા અનુભવો, બરોબર ને? એમાં તમે કયા કયા અનુભવો લખી શકો, ખાલી પહેલા ઉપરની લાઈનમાં લખીએ. એક, બસમાં બેસવાના, બસમાંથી ઉતરવાના. પછી આ આપણે હમણાં ઓલા આબુના પ્રવાસમાં વાત કરી હતી ને, આબુના રસ્તાના. પછી તમે બધા જે ભોજનો આરોગ્યા હોય, અલગ અલગ વસ્તુઓ, એને લગતું કંઈક લખી શકો છો. પછી તમારા રાત્રિ રોકાણની એકાદી ઘટના તમે અહીંયા કહી શકો છો. પછી તમને કંઈ વિશેષ તમને યાદ આવતું હોય, તમે પ્રવાસમાં ગયા હોય ને કંઈક અલગ યાદ આવ્યું હોય એવું. તો એવી કોઈ પણ ઘટના ટૂંકમાં આ બધા, આ મેં તમને બે ચાર ઉદાહરણ આપ્યા કે આ બધા વિશે આપણે એક એક વાક્ય લખશું. બસ, પછી વિદ્યાર્થીઓને આબુના રસ્તાવાળી આપણે હમણાં વાત કરી હતી, ઉલટીઓ થઈ હોય, ઉબકાઓ થયા હોય, ભોજનમાં કોઈ વિશેષ ભોજન મળ્યું હોય તમને. હા, દાલ બાટી કોઈ તમને જે સારું લાગતું હોય તમે ત્યાં ગુલાબજાંબુ લખી શકો છો, અથવા કોઈ એક એક ઘટનાક્રમ એવો લખી શકો કે કોઈ એક દિવસે એક વસ્તુ બનાવવામાં આવી હતી, તો તે દિવસે વસ્તુઓનો તૂટો પડે એટલું વિદ્યાર્થીઓએ ખાધું હતું, એવો ઉલ્લેખ કરી શકો છો. અને બધી બધી બાબતો અહીંયા આપણે લખવાની. બસની અંદર તમે જે ધીંગા મસ્તી કરતા હોય કે જ્યારે અમારી બસ અમારી શાળાએથી ઉપડી ત્યારે જે બસ શાંત લાગતી હતી, એ જે દિવસે પરત આવી તે દિવસે વાતાવરણ તદ્દન ઘોંઘાટમય થઈ ગયું હતું. એમ બાળકો છૂટા પડતા હતા ત્યારે બધા ખૂબ ખુશ હતા, એટલે ઉત્સાહથી ગીતો ગાતા હતા, નાચતા હતા. ગયા ત્યારે બહુ શાંત હતા, બેઠા હતા ત્યારે. રિટર્ન આવ્યા ત્યારે આટલા ખુશ હતા. એવું આ બધી ઘટનાઓને આપણે વારાફરતી વારા લખવાની છે, એટલે આપણો આ પેરેગ્રાફ તૈયાર થાય છે. શું કરશો? ગરબાઓ પર શું નૃત્યો કર્યા, શું લખશું? એટલે એવું આપણે ક્યાંય રાત્રે રોકાણ એવું લખતા નથી, પણ વિદ્યાર્થીઓ તથા શિક્ષકશ્રીઓએ ગુજરાતી ગરબાઓ પર પછી કેવી રીતે વાક્ય પર ગરબાઓ બદલીએ, વાક્ય બદલીએ. વાક્ય પૂરું નથી થતું, પણ આપણે કરી દીધું, આનંદ કર્યો એવું, બરોબર ને? હા, એવું લખાય, ગરબાઓની મોજ માણી, બરોબર છે.
હા, સંયોગ બરોબર, સંયોગ હો, સંયોજ નહીં, સંયોગ. લ્યો, હજી આમાં કંઈ રહી ગયું હોય ને તમારે કંઈ એડ કરવું હોય તો તમે કરી શકો છો. આના સિવાય એડ કરી શકાય છે, બરાબર. આ તો ખાલી કેમ લખવું, વર્ણન કેમ કરવું એનું સેમ્પલ છે. હા, તું લખી નાખજે, કઈ વાંધો નહીં. સોજીનો જ હતો, તને ભાવે છે ને? સોજીનો જ તાત્કાલિક બને. આમ તો જો કે બધા શીરો તાત્કાલિક બની જાય, એટલે જ શીરો બનાવ્યો આપણે તાત્કાલિક. ગુલાબજાંબુ ન બને તાત્કાલિક. શીરો બનાવો એટલે કંઈ કરવાનું નહીં ને. શું કરવાનું પહેલા? પહેલા ઘી ઘી નાખવાનું, બરોબર ને? એ સહેજ ઓગળે પછી એની અંદર લોટ નાખવાનો. પછી લોટ રાતો થવો જોઈએ, મજા આવે. લોટ રાતો થાય ને પછી ગોળ વાળું પાણી નાખી દેવાનું. ખાંડ વાળું નાખવું હોય તો ખાંડ વાળું નાખી દેવાનું, એટલે શીરો તૈયાર. મને આવડે છે બનાવતો. ના, એવું નથી. મારી દીકરી નાની હતી ને ત્યારે એને રોજ શીરો જ ખાવા જોતો હતો. અત્યારે નથી ખાતી. અત્યારે સમજણી થઈને ખાતા શીખીને એટલે રોજ પહેલા શીરો ખાય ને તો જ ખાય, નહીતર ખાય જ નહીં. એટલે એની મમ્મી ન હોય તો મારે બનાવવાનું થાય ને, આમ બે એકલા હોય તો. 2 વર્ષની હતી, નાની હતી ત્યારથી જેવી આદત હતી, એટલે એને પહેલા શીરો જ ખાવા જોઈએ. એટલે તપેલીમાં બનાવો, નાની તપેલીમાં ફટ દઈને બની જાય, કે વાર ના લાગે. ચલો, આ આપણી કામ પૂરું થઈ ગયું. આપણા પેરેગ્રાફ બધા પૂરા થઈ ગયા. આપણે જે લખવાના વિચાર હતા એ બધા પૂરા થયા. આ 1 થઈ ગયું, 2 થઈ ગયું, 3 થઈ ગયું અને 4 થઈ ગયું. હવે તો તમારે કન્ક્લુડ જ કરવાનું છે ને, ઉપસહાર લખવાનો છે. અને તમારે લગભગ મારા માનવા પ્રમાણે 2.5-3 પેજ થયા છે. કેટલા થયા છે? બહુ નાના અક્ષર હોય તો લગભગ 2 પેજ, હવા 2 પેજ બતાવશે. મોટા હોય તો મોટા હોય ને 4 હશે, પણ એવરેજ 2.5-3 પેજ છે. ચલો, હવે હવે આપણે સમઅપમાં શું લખવું, છેલ્લે શું લખવું છે? તો પ્રવાસનું મહત્વ સમજાવાય છેલ્લેમાં, બરોબર ને? પ્રવાસથી એને ઘણું બધું શીખવા મળે છે. પછી આવી આને શું કહેવાય? તક કહેવાય, ઓપોર્ચ્યુનિટી કહેવાય. તો વિદ્યાર્થીઓ આને ચૂકવી જોઈએ નહીં. જ્યારે જ્યારે જીવન દરમિયાન પ્રવાસ કરવાની તક મળે ત્યારે પ્રવાસને માણવો જોઈએ.
લ્યો, તમારો નિબંધ 1 પૂરો થઈ ગયો, બરાબર ને? પ્રવાસ માનવીને માણવાની અને અનુભવવાની, શીખવાની તક પૂરી પાડે છે. એમાંય વિદ્યાર્થી જીવન દરમિયાનના પ્રવાસોનું વિશેષ મહત્વ રહેલું છે. વર્ગખંડમાં ન સમજાયેલી બાબતો પ્રવાસની મદદથી સરળતાથી દીર્ઘકાલીન સમય સુધી યાદ રહે છે. માટે દરેક વિદ્યાર્થીએ આવી તક ઝડપવી જોઈએ અને શાળા કોલેજોએ આવી તક મળે તેની વ્યવસ્થા કરવી જોઈએ. એટલે પ્રવાસને લગતી બાબતો આમાં શિક્ષણ આવી ગયું, બધું આવી ગયું, અને આપણું ઉપસંહાર થઈ ગયો, નિબંધ પૂરો થઈ ગયો. હવે આવો કોઈ પણ નિબંધ લખવાનો થાય તો તમારી પેન ચાલશે ને? તમે મુદ્દા, હા, તમને હોમવર્ક આપવાનું જ છે ને આપણે, એટલે કેવી પેન ચલવો છો કાલે એ જોઈ લઈએ આપણે, બરાબર ને? આ તમારું હોમવર્ક છે. શું હતું ટાઇટલ નિબંધનું? મારી પ્રાથમિક શાળાનું શિક્ષણ. એના વિશે તમારે લખવાનું છે. તમને કંઈ મારે કહેવાની જરૂર નથી ને? તમને એમને આવડશે જ ને? આવતીકાલે આપણે એવું કરશું, આવતીકાલે આપણે જ્યારે ભણવાનું શરૂ કરીએ એટલે હું પ્રાથમિક શાળાના શિક્ષણમાં શું લખી શકાય એવું ખાલી તમને સજેસ્ટ કરીશ કે આવું લખ્યું હોય તો સારું. તમે જે કંઈ લખ્યું હશે એ હું ચેક કરીને પાછો નથી આપવાનો, હું તમને લખતા જ કરવા માટે લખવા આપું છું. લેશે ખરા, પિન પેજ લેશે, જમા બધાય ફરજિયાત કરવાનું છે. કાલ ક્લાસમાં આવીને બેસો એ પહેલાં પિન પેજ જમા કરાવવાનું છે. પછી આવો જ એક, આવો નહીં, આવતીકાલે આપણે ચિંતનાત્મક શીખવું છે ને, એટલે એક આવતીકાલે તમને ચિંતનાત્મક નિબંધ અહીંયા લખાવશે. હું આ નિબંધ પછી માની લો તમને એમ થાય કાલો સાહેબ શિયાળાની સવારના 5 પોઈન્ટ કહી દો, કે કાલે હજી એકાદ બે બીજા વર્ણનાત્મકના ટાઇટલ લખવા હોય ને તો હું તમને ટાઇટલ કહીશ. પહેલી 15-20 મિનિટ 25 મિનિટ આમાં કાઢશું આપણે હજી વર્ણનાત્મકમાં. તમને કોઈને કંઈ વર્ણનાત્મક લખવામાં પ્રશ્ન થયા હોય તો મને કાલે આવીને પૂછવાની છુટ્ટી છે. અને પછી આમાં આવું લખી શકાય, આમાં આવું લખી શકાય, એમાં ખાલી આપણે પોઈન્ટ લખશું, આખા નિબંધ નહીં લખીએ. એટલે તમને આઈડિયા આવે કે ચલો આ પૂછાય તો શું, આ પૂછાય તો શું, અથવા તમને કોઈક વિચાર આવે કે સાહેબ આવું પૂછાણું હોય તો શું, તો એનાય પોઈન્ટ લખશું. અને પછી આવતીકાલે એક ચિંતનાત્મક લખીશું આપણે. એના પછીના દિવસે વિશ્લેષણાત્મક, એક હું લખું, એક તમારે હોમવર્કમાં લખવાનો, અને 2-4 અહીંયા ચર્ચા કરીએ. એટલે પછી એ પ્રકારનો કોઈ પણ નિબંધ આવે તો તકલીફ પડે નહીં, બરોબર ને? બાકી આજ જવાનું. હા, બસ. કોઈ બીજા હાથ ઊંચો કર્યો તો પ્રશ્ન હોય બધાને પૂછવા છૂટી આપણે. ન કરીએ તો સારું. જેલ પેન બેન વાંધો નથી, તમને કોઈ તકલીફ નથી હોતી. જો બેન સ્પ્રેડ ન થાય ને ઉપર પાણી પડે તો એવી હોય તો વપરાય. પાછળ કોઈ હાથ ઊંચો કર્યો? હા બેન, એ તમને નીચે આપશે બેન, અથવા અહીંયા મહેશબેન મળી લેજો. કાલનું પેપર જોતું હોય, તમારે લખવું જોતું, તમે લેખા વગર તમે જવાબ તો આપ્યા કે ના આપ્યા? જવાબ પેપર આપ્યું તમને અત્યારે? બાકી છે? વાહ, તમે લઈ લેજો. નહીં હોય તો તમને પ્રિન્ટ કાઢીને કાલે આપશે, પૂછી લેજો, ઓફિસમાં પૂછી લેજો. હાલો, પછી કોઈ પ્રશ્ન હોય તો વાતો બધી તમે નીચે જઈને કરવાની, જેટલી કરો એટલી કરવાની છૂટી. ક્યાંય નહીં. જો પોઈન્ટ નિબંધમાં ક્યાંય નહીં પડવાના, પેટા પોઈન્ટ પાડવાના. ક્યાંક આપણે વચમાં પાડ્યા ને, મેં તમને બતાવ્યું ઇતિહાસ નહીં, આમ નહીં કરવાનું ક્યારે. માની લો કે આ એક પેરેગ્રાફ આપણો પૂરો થયો, પછી અહીંયા તમે બીજો પેરેગ્રાફ પાડ્યો, તો અહીંયા આવું નહીં કરવાનું, કાંઈ જ નહીં. પ્રસ્તાવનામાં ઉપર એવું લખવાની જરૂર નથી. પ્રસ્તાવના પેપર ચેક કરીને ખબર જ હોય કે પહેલો ફકરો પ્રસ્તાવના કહેવાય. સમજાય છે ને? એટલે ઉપર એવું નહીં લખવાનું પ્રસ્તાવના, નીચે એવું નહીં લખવાનું ઉપસાર. ક્યાંક નિબંધ અહીંથી હું તમને આપું કે કોઈ બુક વાળા એવું છાપ્યું હોય તો એ તમને સમજણ પડે એટલે છાપ્યું હોય. જો બેન હું એવું કહું છું, સૂચના આવી છે, તમે લખો ને પેપર ચેક કરીને કોઈ તકલીફ ન હોય તો ચેક થઈ જાય, પણ તમે સૂચનાનો ભંગ કર્યો એવું કહેવાય. તમને એક પેન કીધી એટલે એક લખવાની. એમાં મેં તમને આને પહેલાં લગભગ પહેલો લેક્ચર લીધો ત્યારે એવું કીધું હતું કે તમને અલગ પાડવા જેવું લાગતું હોય તો તમે આછી અને ઘાટી એક કલરની 2 પેન રાખો. કોટેશન તમારે લખવું છે તો ઘાટી પેનથી લખો. 2 બ્લુ કલરની જ પેન રાખો. એક કેવી પેન હોય? એક ઘાટી પેન હોય, એક આછી પેન જે રૂટીન પેન છે એનાથી તમે આખું નિબંધ લખો, આખું પેપર લખો. જ્યાં હાઇલાઇટ કરવા જેવું આવે ત્યાં શું કરવાનું? એ જ કલરની ઘાટી પેનથી લખો. અથવા હાઇલાઇટ કરવા માટેનો બીજો રસ્તો ત્યારે મેં તમને બતાવ્યો હતો, એને ફરીથી ઘૂંટી નાખો, લખ્યું છે ને એટલે હાઇલાઇટ થઈ ગયું, ઘાટું થઈ ગયું. અથવા એની નીચે અંડરલાઇન કરી નાખો, પેન્સિલથી અંડરલાઇન કરી નાખો, એ જ કલરની પેનથી અંડરલાઇન કરો. કોઈ એક માની લો કોઈ એક કોટેશન સરસ મજાનું છે, તમારે એને હાઇલાઇટ કરવું છે, તેને બોક્સમાં પૂરી દો, એને ફરતું સરસ મજાનું બોક્સ બનાવી દો.
હું તમારે વિચાર કરવાના જ આવા, તમે શું કરવા ઈચ્છો છો. તમે તમારી રીતે તમે કોઈ એક સ્ટાઇલને ફોલો કરજો, તમારી એક આદત હોય એ આદતને ફોલો કરવાની, એટલે હાઇલાઇટ થઈ જશે. હજી કંઈ પ્રશ્ન હોય તો બોલો. હા બિલકુલ, એક લાઈન છોડી છે, કાંઈ વાંધો. એક લાઈન હો. હાલો હવે ના બધું ભેગું જ લખી દેવાનું, કાઉન્સમાં શું કામ લખવાનું. અહીંયા બને ત્યાં સુધી આપણે ક્યાંય શક્ય હોય ત્યાં સુધી કાઉન્સ નહીં, કાં તો શું કરવાનું આવું લખવું છે ને તો ડેશ કરીને લખી દેવાનું સામે, એની હારે હારે છે. બરાબર. હવે સાહેબ જ્યારે મુખ્ય પરીક્ષાની તૈયારી હોય ને, પરીક્ષા કોઈ પણ હોય, તમારી તો ટાટ એસ કે એચએસ જ હશે, પણ મુખ્ય પરીક્ષા કોઈ પણ હોય સાહેબ, મુખ્ય પરીક્ષા માટે માત્ર ને માત્ર જ્ઞાન એકેડમી અને મહેશ હાજુલિયા સરને જ યાદ કરવાના હોય. અને એમાંય જ્યારે ટાટની પરીક્ષા હોય સાહેબ, ત્યારે તો આમ સામાન્યપણે આનો કોઈ બીજો વિકલ્પ નથી. મુખ્ય પરીક્ષા એટલે મહેશ હાજુલિયા સર, આટલું ખાસ યાદ રાખજો. તમને 100% લખવાનો કોન્ફિડન્સ આવી જાય એવી રીતે ભણાવવાનું મારું કાયમ આયોજન હોય છે. આયોજન વગર ક્યારેય ઉતરવાનું નહીં, ખોટી વાતો કરવાની નહીં. શક્ય હોય એટલા વ્યાકરણ દોષનું નિવારણ મારા લેક્ચરમાં લગભગ થતું હશે. આ પ્રકારે તમારે સાહેબ મુખ્ય પરીક્ષાની તૈયારી કરવી છે. તમારે એસ આપવાની હોય કે એચએસ આપવાની હોય, એચએસની બેચમાં તો પ્રવેશ બંધ કરી દીધો છે. એસ માટે આપણે 8 તારીખથી નવી બેચ શરૂ કરવા જઈ રહ્યા છીએ. 8/5/2026 એનો સમય સાંજે 5 વાગ્યાનો હશે. ઓફલાઈન બેચ નવી શરૂ થાય છે. જે મિત્રોને એવું થતું હોય કે સાહેબ અમારે તમારી સાથે રૂબરૂ તમારી પાસે આવીને ભણવું છે, એ મિત્રો છે આ 2 નંબર ઉપર ફોન કરે. જે મિત્રોને સાહેબ ગાંધીનગર સુધી આવવાની અનુકૂળતા નથી તો ખરેખર તમારા દુર્ભાગ્ય છે હો. જે લોકોને ગાંધીનગર આવવા મળે છે એ બિલકુલ ભાગ્યશાળી છે. એની પાછળનું રીઝન છે મિત્રો કે આમાં પેપર ચેકિંગ અગત્યના હોય છે. તો તમારે ઓફલાઈન કોન્ટેક્ટ કરવો છે તો નંબર નોંધી લો, 84 699 77 555 આપણો કોન્ટેક્ટ નંબર છે. બીજો નંબર નોંધી લો, 89 803 77 555. આ ઓફલાઈન જ્ઞાન એકેડમી ગાંધીનગરના કોન્ટેક્ટ નંબર છે, જ્ઞાન એકેડમીના. અને જે મિત્રોને સાહેબ ઓનલાઈન રેકોર્ડેડ બેચ લેવાની અનુકૂળતા છે એમને જ્ઞાન એકેડમી ઓનલાઈન આ આપણી એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી લેવાની. આ નંબર ઉપર ફોન કરવાનો, 87 582 77 555 અને 87 583 77 555. તમારી સફળતા તમારા હાથમાં છે જો તમે જ્ઞાન એકેડમીની સાથે છો.